મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે નર્નસ્ટ સમીકરણ બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ શોધવા માટેનું નર્નસ્ટ સમીકરણની ચર્ચા કરતા હતા. એમાં ડેનિયલ કોષ માટે આપણે નર્નસ્ટ સમીકરણ લખ્યું હતું, તમને ખબર હશે. સમીકરણ 1, 2, 3 આપણે આપ્યા હતા. તો ડેનિયલ કોષ માટે નર્નસ્ટ સમીકરણ આ પ્રકારે હતું: ઈ સેલ બરાબર ઈ જીરો સેલ माइनस RT अपॉन 2F LN ऊपर શું લખતા હતા? ZN2 પ્લસ अपॉन Cu2 પ્લસ. બરાબર છે. આ ડેનિયલ કોષ માટેનું નર્નસ્ટ સમીકરણ હતું. મિત્રો E0 સેલ આપણે ગણી શકીએ છીએ સીધે સીધો EMF શ્રેણીના આધારે. બરાબર છે. RT અને F ના મૂલ્યો જાણીતા છે. બરાબર છે. એટલે મુખ્ય વસ્તુ સ્પષ્ટ યાદ રાખજો કે આ સમીકરણ પરથી એક વસ્તુ વિચારો કે Cu2 ની સાંદ્રતા વધારો તમે. કોની સાંદ્રતા? Cu2 અને Zn2 ની ઘટાડો. તો Cu2 ની સાંદ્રતા જેમ વધતી જશે, ધ્યાન રાખજો, એમ આ બાદ બાકીનું મૂલ્ય ઓછું થવાનું. એટલે ઈ સેલ વધે છે. બરાબર છે. એટલે લખી શકું છું કે આ સમીકરણ પરથી કહી શકાય કે શું કહી શકીશું કે ઈ સેલ E0 સેલ નહીં, ધ્યાન રાખજો. E0 સેલ તો સીધો ગણાશે. ઈ સેલ એ Cu2 અને Zn2 આયનોની સાંદ્રતા પર આધાર રાખે છે. બરાબર. ઈ સેલ એ શાના પર આધાર રાખે છે? Cu2 અને Zn2 આયનોની સાંદ્રતા પર આધાર રાખે છે. એનું મૂલ્ય વાત કરીશું. તેનું મૂલ્ય Cu2 ની સાંદ્રતા વધતા, સાંદ્રતાને વધારીએ જેમ જેમ વધે છે. કોની સાંદ્રતા વધતા? Cu2 ની. એટલે ખાસ યાદ રાખજો, Cu2 ની સાંદ્રતા વધતા વધે છે. બરાબર. અને Zn2 ની સાંદ્રતા વધતા શું થશે? ઘટે છે. આ ખાસ યાદ રાખજો, મુખ્ય વસ્તુ છે. બરાબર છે. હવે વારંવાર RT અને F લખવા કરતા એનું મૂલ્ય જ આપણે નક્કી કરી દઈએ. બરાબર છે. તો સીધી વસ્તુ ક્લિયર થઈ જશે કે મૂલ્ય કેટલું મૂકવું. અને LN ને આપણે 10 ના આધાર ઉપર લઘુ ગુણકમાં ફેરવી દઈએ. શાના આધારમાં? 10 ના. બરાબર છે. એટલે સ્પષ્ટ લખી દઉં કે હવે સમીકરણ 3 માં આ જે સમીકરણ હતું આપણું 3 હતું. 1 અને 2 સમીકરણ આગળ વાત કરી ચૂક્યા છે. તો સમીકરણ 3 માં જે કુદરતી લઘુગુણક છે, પ્રાકૃતિક લઘુગુણક જેને કહેવાય. બરાબર છે. કયો? પ્રાકૃતિક લઘુગુણક. બરાબર છે. એને આપણે 10 ના ગુણકમાં ફેરવીએ છીએ. એટલે લખી શકીએ પ્રાકૃતિક લઘુગુણકને કયા આધારમાં લઈએ? કયામાં? 10 ના. એટલે 10 ના પાયામાં ફેરવતા શું કરીએ? કયા પાયામાં ફેરવીએ? 10 ના પાયામાં ફેરતા. અને RT અને F ના મૂલ્યો તથા R T અને
એફ ધ્યાન રાખજો ના મૂલ્યો અથવા આર અને એફ ના મૂલ્યો લખીએ આર અને એફ ના મૂલ્યો તથા ટી બરાબર તો ફિક્સ જ છે કેટલું 298 કેલ્વિન કેટલું 298 કેલ્વિન મૂકતા સમીકરણ 3 નીચે મુજબ લખી શકાય અથવા નીચે મુજબ દર્શાવી શકાય ધ્યાન રાખજો હવે યાદ રાખશો મુખ્ય વસ્તુ આર તમને ખબર છે કેટલું છે 8.314 જૂલ એફ 96487 ટી 298 છે એટલે આરટી અપોન એફ અને એલએન ને આપણે લોગમાં ફેરવી દઈએ ધ્યાન રાખજો તો લોગમાં ફેરવવું તો એલએન ને લોગમાં ફેરવવા માટે 2.30 જોડે ગુણવું પડે એટલે આપણે લખી શકીએ કે 2.303 આરટી અપોન એફ આ જે મૂલ્ય તમે ગણશો મેં કહ્યું એમ આર 8.314 ટી 298 કેલ્વિન એફ 96487 તો આ મૂલ્ય મળે છે 0.059 ખાસ યાદ રાખજો મિત્રો પરીક્ષાની અંદર ઓબ્જેક્ટિવમાં ઘોટાળા કરે છે મિત્રો આ મૂલ્ય આરટી અપોન એફ નું નથી કોનું છે 2.303 આરટી અપોન એફ નું મૂલ્ય છે બરાબર છે ધ્યાન રાખજો અને આના ઉપરથી હવે સમીકરણ લખું તો ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 અપોન 2 ડેનિયલ કોસ એટલે 2 લોગ એલ ની જગ્યાએ હવે શું લખીશ લોગ આધાર 10 છે આનો આધાર આપણે ઈ લઈએ છીએ યાદ રાખજો કુદરતી આનો આધાર 10 છે ઉપર લખીશું Zn2 પ્લસ નીચે લખીશું Cu2 પ્લસ બરાબર જે સમીકરણ નંબર 4 છે અને આનો જ ઉપયોગ આપણે એક્ઝામ્પલમાં કરીએ છીએ મિત્રો બરાબર છે આનો જ ઉપયોગ આપણે એક્ઝામ્પલમાં કરીએ છીએ તો આ વાત કરી સમાન ઇલેક્ટ્રોન સંખ્યા મતલબ એક ધ્રુવ પરથી જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એટલા જ બીજો ધ્રુવ ઇલેક્ટ્રોન મેળવે છે એના પૂરતી આપણે આ વાત કરી બરાબર આપણે લખી શકીએ કે આપણે બંને વિદ્યુત ધ્રુવો માટે આખી થિયરી હું અહીંયા લખી દઉં છું એટલે પ્રોબ્લેમ ના આવે આપણે બંને વિદ્યુત ધ્રુવો માટે કેવા ઇલેક્ટ્રોન લીધા છે સમાન ઇલેક્ટ્રોન કેમ કે Zn 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો કોપર 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે કે N બરાબર લીધેલા હોવાથી કોષ જે હતો એ ઉપર મુજબ બનશે એટલે કે સમીકરણ ઉપર મુજબ બનવાનું બરાબર છે હવે શું કરીએ એ જ રીતે બંને વિદ્યુત ધ્રુવો માટે તો એ જ રીતે અથવા તે જ રીતે બંને વિદ્યુત ધ્રુવો માટે જુદા જુદા ઇલેક્ટ્રોન લેવાથી કેવા જુદા જુદા ઇલેક્ટ્રોન બરાબર છે લેવાથી કોષ નીચે મુજબ બનશે અથવા બતાવી શકાય નીચે મુજબ બતાવી શકાય અથવા દર્શાવી શકાય દાખલા કે હું આવો સેલ લઉં છું Ni સોલિડ પછી Ni2 પ્લસ એક્વિયસ ક્ષાર સીધો Ag પ્લસ એક્વિયસ Ag સોલિડ આ એક કોષ મેં લીધો છે કે જેમાં તમે જોઈ શકો છો એક બે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો બીજો એક આયન એક ઇલેક્ટ્રોન મેળવે છે
આની કોષ પ્રક્રિયા તમે લખો તો કોષ પ્રક્રિયા લખો તો શું લખાશે મિત્રો? ધ્યાન રાખજો. શું લખશો કોષ પ્રક્રિયા? ખબર પડવી જોઈએ હવે તો કે આ બેના લસા જેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થવાનો છે. એટલે આપણે લખીશું શું? Na solid plus 2Ag plus aqueous. It gives Ni2 plus aqueous plus 2Ag solid. ક્લિયર? આ પ્રક્રિયા છે. હવે જો આના ઉપર નનસ સમીકરણ લખવું છે તો કેવી રીતે લખવું સમજો. તમારા મગજમાં એક વસ્તુ ફિક્સ રાખજો. એક સમીકરણ લખીને પછી હું તમને સમજાવું છું કે આ જે છે ધ્યાન રાખજો. તો નનસ સમીકરણ લખવું હોય નીચે મુજબ લખાય તો લખી શકાય. કેવી રીતે સમજો? મારે લખવાનું ઈ સેલ પહેલું જ તમે જોઈ લો બરાબર E0 સેલ આ તો છે જ -0.059 અપોન ઇલેક્ટ્રોન તો બેના બે જ બરાબર. કારણ કે રેડોક્સ પ્રક્રિયા બંધ થઈ એટલે એક જેટલા ગુમાવશે એટલા જ બીજો બધા મેળવી લેશે. લોગ ઉપર મારે શું લખવાનું? તો ઉપર લખવાનું Ni2 પ્લસ અને નીચે ધ્યાન રાખજો શું અહીંયા Ag પ્લસ છે સોરી. તો અહીંયા Ag પ્લસ લખવાનું મિત્રો અને એનો વર્ગ કરવાનો. વર્ગ કેમ? 2 મોલ Ag પ્લસ છે. તમારા મગજમાં એક વસ્તુ ફિક્સ રાખજો કે કોષ પ્રક્રિયાના આધારે નનસ સમીકરણ તમે લખવા જાઓ તો નિપજ બાજુના આયનો એટલે કે જમણી બાજુના આયન અંશમાં દર્શાવવાના લોગ પછી તરત જ અને પ્રક્રિયક બાજુના આયનો હંમેશા છેદમાં. આયનની મોલ સંખ્યાને ઘાતમાં મૂકવાની. ખ્યાલ આવશે? આયનની જે મોલ સંખ્યા છે ઘાતમાં મૂકવાની. કોઈ પણ માટે તમે નનસ સમીકરણ લખી શકવાના છો મિત્રો. બરાબર છે? બીજા પણ આપણે કેટલાક ઉદાહરણ લઈએ છીએ પછી થિયરી પૂરી કરીને પછી ધ્યાન રાખજો. સમજ પડી તમને? આ પ્રક્રિયાને આ રીતે દર્શાવી તો તમારા મગજમાં એક જ કે જે નિપજ બાજુનો આયન અંશમાં પ્રક્રિયક બાજુનો આયન છેદમાં. આયન જ જોવાના બીજું કઈ નહીં. આને ક્યાંય નહીં લીધું જુઓ. સોલિડ અવગણી દીધો, સોલિડ અવગણી એકમ ગણીને જતું કર્યું છે. ખબર પડશે? હવે વિદ્યુત રાસાયણિક કોષમાં કોઈ પ્રક્રિયાનું સામાન્ય સમીકરણ લખો. બરાબર છે? તો અહીંયા લખું છું ધ્યાન રાખજો. બરાબર સમજો. એટલે થિયરીનો વિભાગ આપણો પૂરો થાય પછી એક બે નાના સમીકરણ તમને હું શીખવાડું છું. ધ્યાન રાખજો. માની લો કે તમને આવું આપ્યું છે કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાનું સામાન્ય સમીકરણ. વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાનું સામાન્ય સમીકરણ બરાબર છે નીચે પ્રમાણે લખી શકાય. દાખલા તરીકે આવી કોઈ પ્રક્રિયા છે લખું છું ધ્યાન રાખજો. એ મોલ છે એ પ્રક્રિયક, બી મોલ બી પ્રક્રિયક gives ધ્યાન રાખજો સી મોલ સી પ્રક્રિયક, ડી મોલ ડી પ્રક્રિયક છે. આવું છે. ચલો આના આધારે આયન બાયન કશું જાણતો જનરલી નાના સમીકરણ લખવું હોય મારે આનું જનરલી નાના સમીકરણ લખવું હોત તો સીધી વાત કે એજીસ ઉપર આવત એના નીચે આવત. એમ આના માટે મારે લખવું છે તો લખી શકું આરામથી નર્નસ્ટ સમીકરણ અનુસાર સમીકરણ અનુસાર શું લખીશ તો ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ શું લખશો RT અપોન NF કેટલા મોલ આપણને ખબર નથી બરાબર છે ln શું લખીશું
ક્યુ સંતુલન સ્થિતિમાં દર્શાવી ક્યુ કોઈ એક ક્ષણે સંતુલન છે એમ દર્શાવીને બરાબર અથવા એમ પણ લખી શકીશ કે માટે ઈ સેલ બરાબર ઈ જીરો સેલ માઇનસ આરટી અપોન એનએફ એલએન શું લખીશ તો મેં હમણાં જ કહ્યું સી પ્રક્રિયક એની સી ઘાત મૂળ સંખ્યાને ઘાતમાં લઈ લેવાની ચોરસ કૌંસ સાંદ્રતા દર્શાવે છે યાદ રાખજો ડી એની ડી ઘાત બરાબર એ તો એની એ ઘાત અને બી તો એની બી ઘાત ખ્યાલ આવશે તો આ રીતે નનસ સમીકરણ દર્શાવી શકાય મિત્રો ધ્યાન રાખજો નનસ સમીકરણ લખવું અઘરું નથી સમજો બરાબર બરાબર છે થિયરિકલ પોઈન્ટ જો બરાબર તમે સમજ્યા હોય તો હું માનું ત્યાં સુધી તમને ક્યાંય તકલીફ પડે એમ નથી બરાબર છે હવે માની લો કે તમને કોઈ એક પ્રક્રિયા આપી અને નનસ સમીકરણ લખવાનું કહ્યું ધ્યાન રાખજો તો સીધું નનસ સમીકરણ પણ લખી શકાશે બરાબર છે તમને એમ કહ્યું હવે પ્રક્રિયાઓ લખું છું એના આધારે નનસ સમીકરણની વાત કરું ધ્યાન રાખજો કે માની લો કે આવું તમને આપ્યું છે કોષ પ્રક્રિયા લખું છું ધ્યાન રાખજો ઉદાહરણ તરીકે કોષ પ્રક્રિયા એક હું લખું છું એમજી સોલિડ બરાબર છે 3 મોલ આપેલા છે વત્તા 2Al3+ એક્વિયસ આપેલા છે gives 3Mg2+ aqueous plus twice Al solid બરાબર છે પ્રક્રિયા સમજો બરાબર વિસ્માર બેલેન્સ થઈ જાય માટે નનસ સમીકરણ લખવું છે શું લખાશે મિત્રો કહી શકો તો યાદ રાખો ઈ સેલ બરાબર ઈ જીરો સેલ માઇનસ 0.059 અપોન એન કેટલા લખવા મુખ્ય પ્રશ્ન આપણો આ છે તો તમે જોઈ શકો છો કે +6 વીજભાર છે આ +6 6 મોલ ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો એટલે n બરાબર 6 મૂકવાના કેટલા 6 મોલ ઇલેક્ટ્રોનો કારણ કે 3 mg એ 1 mg 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો 3 mg 6 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો 1 Al + 3 3 ઇલેક્ટ્રોન મેળવે તો 2 થઈને 6 મેળવશે 6 ગુમાવે 6 મેળવે બરાબર છે log હવે મારે ઉપર શું લખવું મિત્રો તો મારે ઉપર લખવાનું Mg2+ અને એનો ઘન મૂકવાનો શું મૂકવાનો ઘન અને Al3+ એનો વર્ગ મૂકવાનો આ ઘન ક્યાંથી લાવ્યા આ 3 છે એ મૂક્યા આ વર્ગ કયા આ 2 એટલે તમારે નનસ સમીકરણમાં એક વસ્તુ ખાસ ફરીથી બોલું છું વારંવાર બોલું છું કે પ્રક્રિયાની જમણી બાજુના આયનો એટલે કે નિપજ બાજુનો આયન લોગ પછી તરત જ અંશમાં લખવાનો અને જે પ્રક્રિયક બાજુનો આયન છે એટલે કે ડાબી બાજુનો આયન છેદમાં ચોરસ કૌંસમાં અને મોલ સંખ્યા જે છે એ ઘાતમાં મૂકવાની માની લો કે મિત્રો તમારી પાસે આવી કોષ પ્રક્રિયા આપી છે કોષ પ્રક્રિયા તમને આપી છે ધ્યાન રાખજો તમને આ રીતે કોષ પ્રક્રિયા લખીને આપી માની લો કે Ni solid plus Cl2 gas સામેની બાજુએ લખીશું આપણે Ni2+ aqueous plus 2Cl - aqueous તો હવે મુખ્ય પ્રશ્ન આવ્યો કે જમણી બાજુ બંને આયનો આયા ડાબી બાજુ તો છે જ નહીં નથી તો કઈ નહીં દર્શાવવાના છેદ ખાલી રાખો તો હવે શું થયું કે ઈ સેલ બરાબર અહીંયા નનસ સમીકરણ લખો તો નનસ્ટ સમીકરણ ઈ સેલ
બરાબર E0 સેલ માઇનસ 0.059 અપોન કેટલા મિત્રો? તો અહીંયા 2 આવશે. લોગ ઉપર શું લખશો? તો Ni2 પ્લસ અને Cl માઇનસ NO વર્ગ. નીચે કઈ નહીં 1 અથવા PCl2 લઈ શકીએ. જો 1 બાર હોય તો કોઈ પ્રશ્ન આવતો જ નથી. ખ્યાલ આવશે? છેદ એક જ, કઈ નહીં. આની આ વસ્તુ આમ હોત તો આ ઉલટી જાત, 1 અપોન કરવું પડે. એટલે હજુ પણ એક લખું છું, સમજવા પૂરતું ધ્યાન રાખજો કે દાખલા તરીકે તમારી પાસે આવું છે, પ્રક્રિયા આ રીતે આપી. સમજો કે દાખલા તરીકે H2 ગેસ પ્લસ Cl2 ગેસ, બરાબર. એ જવા દો, ચલો આ પ્રક્રિયા આવી ગઈ એટલે એના એ સેમ થવાની, બરાબર છે, સેમ થઈ જાય એટલે રહેવા દે છે. પણ મુખ્ય વસ્તુ જે સમજાવું સમજો કે માની લો કે આ બે આયનો આની જગ્યાએ આ બાજુ હોત તો તમે શું કરો? તો 1 અપોન કરીને જે છે મૂકવાનું. આયનો જે છે એની સાન જે મોલ સંખ્યા ઘાતમાં મૂકી દો. તો આ રીતે તમે કોઈ પણ કોષ પ્રક્રિયા ઉપરથી નનર સમીકરણ મૂકી શકો છો મિત્રો, કોઈ પણ પ્રક્રિયા માટે, બરાબર છે. એના પછી 1-2 થિયરી આપણે લઈ લઈએ છીએ નવી, અને પછી આને લગતા એક્ઝામ્પલ આપણે ગણીશું મિત્રો, એ વધારે સરળ રહેશે. તો હવેનો પોઈન્ટ આપણે લઈએ છીએ મિત્રો, ધ્યાન રાખજો. નનર સમીકરણ પરથી સંતુલન અચળાંકની ગણતરી. ધ્યાન રાખજો, 9 પોઈન્ટ છે આપણો. નર્નસ્ટ સમીકરણ પરથી સંતુલન અચળાંકની ગણતરી. બરાબર છે. નર્નસ્ટ સમીકરણ છે એના ઉપરથી આપણે સંતુલન અચળાંકની ગણતરી મૂકવી છે. કોઈ પણ કોષની પ્રક્રિયાનો સંતુલન અચળાંક તમારે ગણવો હોય તો ઈઝી છે મિત્રો, અઘરું નથી, ધ્યાન રાખજો, બરાબર. અને એક આપણે ઉદાહરણ લઈને વાત કરીશું. તો ડેનિયલ કોષની પ્રક્રિયાના સંદર્ભમાં જ આપણે લખીએ છીએ, ધ્યાન રાખજો. તો ડેનિયલ કોષમાં થતી વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા, કારણ કે એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે પ્રક્રિયાના સંતુલન અચળાંક પ્રેક્ટિકલી નક્કી કરવા ખૂબ મુશ્કેલ છે. કેમ કે એના મૂલ્યો છે ઘણીવાર 10⁵ ઘાત, 50 ઘાત, 52 ઘાત, 100 ઘાત સુધી આવે. હવે એટલા મૂલ્યો બતાવ્યું કોઈ સાધન ના હોઈ શકે મિત્રો, એટલે સૈદ્ધાંતિક રીતે જ સંતુલન અચળાંક આપણે ગણીએ છીએ, બરાબર. તો ડેનિયલ કોષ માં થતી પ્રક્રિયા, કઈ પ્રક્રિયાની વાત કરું છું? ડેનિયલ કોષમાં થતી પ્રક્રિયા અથવા વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા. વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા નીચે મુજબ છે. કઈ પ્રક્રિયા થાય છે મિત્રો તમને ખબર છે? શું થશે? તો Zn solid plus Cu2 plus aqueous gives Zn2 plus aqueous plus Cu solid, બરાબર. આ પ્રક્રિયા દર્શાવતો જો કોઈ પણ કોષ લઈએ, આમાં જેમ જેમ સમય પસાર થતો જશે તો શું થશે મિત્રો? જેમ જેમ સમય પસાર થતો જવાનો એમ તમને ખબર છે કે ઝીંકનું ઓક્સિડેશન થાય, Zn+2 આયનો છે એ બનતા જવાના, એટલે Zn+2 ની સાંદ્રતા વધતી જાય છે, અને એ જ સમયે Cu2+ ની સાંદ્રતા શું થાય છે? ઘટતી જાય છે, બરાબર. એટલે આપણે લખી શકીએ કે આ પ્રક્રિયા દર્શાવતા જે કોષ છે, ધ્યાન રાખજો, આ પ્રક્રિયા દર્શાવતા કોષમાં જેમ જેમ સમય પસાર થતો જાય છે
તેમ શું થવાનું બોલો? ફરીથી મેં કહ્યું ઝીંકનું ઓક્સિડેશન થતું જ જાય છે. આ પ્રક્રિયા દર્શાવતા કોષમાં જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ શું થવાનું? મેં હાલ કહ્યું એમ Zn+2 બનતા જાય છે, C2+ વપરાતા જાય છે. તો કોની સાંદ્રતા વધી? Zn2+ ની. એટલે શું થાય છે? જેમ જેમ પસાર થતો જાય છે તેમ અથવા તેમ તેમ Zn2+ ની સાંદ્રતા શું થશે? વધતી જાય છે. અને Cu2+ આયનની સાંદ્રતા ઘટતી જાય છે. યાદ રાખજો મિત્રો, એકની સાંદ્રતા વધે છે તો બીજાની સાંદ્રતા શું થાય છે? ઘટે છે. ક્લિયર વસ્તુ? એકની વધે છે તો બીજાની શું થાય છે? ઘટે જાય છે. આ જ સમયે જે વોલ્ટમીટર કે પોટેન્શિયોમીટર લખ્યું છે અથવા લગાવેલું છે, વોલ્ટમીટર પર કોષનો વોલ્ટેજ એટલે કે પોટેન્શિયલ ઘટતો જાય છે. શું થાય છે? ઘટતો જાય છે. ક્લિયર? હવે કેટલાક સમય પછી શું થશે કે Cu2+ અને Zn2+ આયનની સાંદ્રતામાં કોઈ ફેરફાર થવાનો નથી. એટલે એ સ્થિતિ આવે એટલે કે સાંદ્રતા અચળ થઈ જાય. સરખી થાય એમ બોલતો નથી, ધ્યાન રાખજો મિત્રો. સરખી સાંદ્રતાની વાત આવતી નથી. અચળ થઈ જાય કે હવે સાંદ્રતામાં કોઈ ફેરફાર થવાનો નથી અથવા થતો નથી. એ સ્થિતિ જ સંતુલન સ્થિતિ. ખ્યાલ આવશે? એટલે હું લખું છું આગળ કે કેટલાક સમય પછી આપણે નોંધી શકીએ કેટલાક સમય પછી આપણે નોંધી શકીએ છીએ કે Cu2+ અને Zn2+ આયનની સાંદ્રતામાં અથવા આયનોની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી. કેટલાક સમય પછી આપણે જોઈએ કે Cu2+ અને Zn2+ આયનની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી અને એ સમયે વોલ્ટમીટર વોલ્ટેજ બતાવશે ખરું? ના. તો શૂન્ય વાંચન દર્શાવે છે. કયું વાંચન? શૂન્ય વાંચન દર્શાવે છે. યાદ રાખજો. બરાબર છે? આ શું દર્શાવે છે? કે સંતુલન પ્રાપ્ત થઈ ગયેલ છે. આ દર્શાવે છે કે સંતુલન પ્રાપ્ત થઈ ગયેલ છે. ક્લિયર મિત્રો? અને આ પરિસ્થિતિમાં મારે નાના સમીકરણ લખવું, કેવું લખાય તો લખું છું, ધ્યાન રાખજો કે આ પરિસ્થિતિમાં નર્નસ્ટ સમીકરણ નીચે મુજબ દર્શાવી શકાય અથવા નીચે મુજબ લખી શકાય. કેવી રીતે લખાય મિત્રો? તો અહીંયા લખું છું, ધ્યાન રાખજો. ઈ સેલ બરાબર સમીકરણ તો તમને ખબર છે જ. E0 સેલ -0.05 ને અથવા સીધું લખું કિંમત સાથે 2.303 RT upon 2F. કિંમતો પછી મૂકી log
ઉપર Zn2 પ્લસ અને નીચે લખાશે Cu2 પ્લસ. આ તો આપણે જાણીએ છીએ. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ચલો આ સમીકરણ નંબર 1 છે. હવે મિત્રો સંતુલન પ્રાપ્ત થયું, વોલ્ટેજ 0 થયો, મતલબ E સેલ 0. સંતુલન સમય E સેલ શું હોય મિત્રો? 0 હોય. E0 સેલ 0 ના હોય. E0 સેલ તો ડેનિયલ કોષનો ફિક્સ જ છે 1.10 વોલ્ટ. એ તો આપણે EMF શ્રેણી પરથી શોધવાના છીએ, ધ્યાન રાખજો. પણ E સેલ 0 હશે, નક્કી થઈ ગયું મિત્રો. બરાબર. અને એ વખતે સાંદ્રતાનો ફેરફાર અચળ હોય. કેવો હોય? અચળ હશે. અને અચળ છે એનો મતલબ કેસી લખી દઈશું. એટલે આપણે લખી શકીએ કે માટે, હવે ધ્યાન રાખવું, પરંતુ સંતુલન સમયે E સેલ બરાબર 0.0 વોલ્ટ અને Zn2 પ્લસ અપોન Cu2 પ્લસ બંનેની સાંદ્રતાનો ગુણોત્તર બરાબર કેસી. જેને આપણે શું લીધો? સંતુલન અચળાંક. શું લઈશું એને? સંતુલન અચળાંક. બરાબર છે. તેથી T બરાબર કેટલા તાપમાને? 298 કેલ્વિન તાપમાને ઉપરનું સમીકરણ આ પ્રમાણે લખી શકાય. શું લખશો મિત્રો? હવે તો ક્લિયર થઈ જવું જોઈએ કે E સેલ તો 0.0 થઈ ગયો બરાબર E0 સેલ માઇનસ 2.303 RT અપોન 2F જે હતા એમને એમ જ log KC લખાશે. ચલો આની કિંમતો પણ મૂકી દઈએ હવે, અને આ પદને પેલી બાજુ લઈ લો તો સીધું લખાશે. માટે E0 સેલ બરાબર શું લખશો? આની કિંમતો તમને ખબર છે 2.303 RT આપણે આપણી 0.05 તો 0.059 અપોન 2 log KC લખાશે. તો આ થયું કોષ પોટેન્શિયલ અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. મિત્રો ધ્યાન રાખજો. હવે મુખ્ય વસ્તુ આપણે લઈએ છીએ કે માનો કે ડેનિયલ કોષ માટે મારે સંતુલન અચળાંક ગણવો છે. શાના માટે? ડેનિયલ કોષ માટે. તો ડેનિયલ કોષ માટે મારે સંતુલન અચળાંક ગણવો હોય તો શું કરવું? ધ્યાન રાખશો. આપણે ગણી શકીશું આરામથી કે ડેનિયલ કોષ માટે મારે સંતુલન અચળાંક ગણવો. ડેનિયલ કોષ માટે તો તમને ખબર છે E0 સેલ કેટલો છે? માત્ર 1.10 વોલ્ટ અથવા 1.1 વોલ્ટ આપણે લખી શકીએ. પરંતુ અથવા સીધું લખો, ડેનિયલ કોષ માટે E0 સેલ બરાબર 1.10 વોલ્ટ છે. બરાબર છે. તો E સેલની E0 સેલ જે છે 1.10 મૂકી દો માન લો કે, તો સીધી વાત છે તો કિંમત મૂકી દે. માટે 1.10 બરાબર શું લખશું? 0.059 અપોન 2 log KC. તમને પરીક્ષામાં સીધો ઓબ્જેક્ટિવ પૂછાય છે મિત્રો, ધ્યાન રાખજો કે ડેનિયલ કોષ માટે 298 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું? તો આપણને મિત્રો ખબર પડવી જોઈએ. તો માટે હું લખી શકીશ log KC બરાબર 1.10 ગુણ્યા 2 છેદમાં 0.059. માટે આપણે લખી શકીએ log KC બરાબર કેટલા આવશે મિત્રો? તો 37.28, 288 લગભગ 288.
હવે મારે કેસી શોધવો હોય તો એટલી તો ખબર પડે કે એન્ટીલોગ દૂર કરવા માટે મારે શું કરવું પડે? આનો એન્ટીલોગ જોવો પડશે ને. આ લોગ દૂર કરવો હોય તો પેલાનો એન્ટીલોગ જોવો પડે. એટલે આપણે લખી શકીએ માટે કેસી બરાબર એન્ટીલોગ 37.288. ક્લિયર? અને એનો એન્ટીલોગ જે પણ આપણો આવશે મિત્રો ધ્યાન રાખજો, એનો જે એન્ટીલોગ આવશે એનું મૂલ્ય છે મિત્રો તો કેસી બરાબર ધ્યાન રાખજો કેટલો આવશે? એન્ટીલોગ જુઓ, શાનો એન્ટીલોગ જોવાય? પોઈન્ટ પછીના અંકોનો 28/8. તો એ આવશે 1941 એટલે 1.941 ગુણ્યા 10⁻²9. મિત્રો એન્ટીલોગ જોયા પછી પહેલા આંકડા પછી દશાંશ ચિહ્ન મૂકી દેવાનું, પોઈન્ટ પહેલાના અંકે 10 ગુણકમાં લઈ લેવો. બરાબર છે? એટલે કે લગભગ માટે કેસી બરાબર હું લખી શકીશ 2.0 ગુણ્યા 10⁻²9. મિત્રો આ નીટમાં પૂછાયેલું છે, ધ્યાન રાખજો કે ડેનિયલ કોષ માટે સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું તો ખબર હોવી જોઈએ. બરાબર છે? ધ્યાન રાખજો. હવે મૂળ વસ્તુ છે કે આ રીતે કોઈ પણ પ્રક્રિયાનો સંતુલન અચળાંક આપણે ગણી શકીએ છીએ. કોઈ પણ 298 કેલ્વિન તાપમાન હોય તો જ 0.059 તાપમાન બદલી દે પ્રમાણ લેવું પડે પછી મિત્રો. બરાબર? તો લખી શકો છો સમીકરણ 2a, સમીકરણ 2a જે પ્રક્રિયા ભાગ લે છે, જે પ્રક્રિયા ભાગ લે છે ધ્યાન રાખજો તે પ્રક્રિયાનો સંતુલન અચળાંક અને બીજું શું? અને કોષ પોટેન્શિયલ અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ સમીકરણ 2 એટલે કયું? આ હતું આગળ એ. બરાબર? વચ્ચેનો સંબંધ દર્શાવે મતલબ છેલ્લું સમીકરણ. કયું સમીકરણ મિત્રો? તો આ હતું તમને ખબર હોવી જોઈએ. ઈ સેલ અથવા E0 સેલ બરાબર 2.303 RT upon NF log KC. આ સમીકરણ ધ્યાન રાખજો એટલે 0.059 upon N. બરાબર છે? ક્લિયર? આમ પ્રક્રિયાનો સંતુલન અચળાંક, આમ પ્રક્રિયાનો સંતુલન અચળાંક શાના પર ડિપેન્ડ છે? એ અન્ય રીતે માપવું મુશ્કેલ હોય, અન્ય રીતે માપવો મુશ્કેલ હોય. બરાબર છે? ત્યારે કોના ઉપરથી માપી શકીએ છીએ? E0 સેલ. તો E0 સેલ ના મૂલ્યો પરથી ગણી શકાય છે. મતલબ E0 સેલનું મૂલ્ય તમે જો જાણતા હોય મિત્રો તો સંતુલન અચળાંક તમે આરામથી ગણી શકો છો. આને લગતા એક્ઝામ્પલ પણ તમને બુકમાં આપેલા છે. એક્ઝામ્પલ પણ મિત્રો આપણે સમય સાથે ગણીશું જેથી તમને ક્યાંય થિયરિકલ અને સૈદ્ધાંતિક તકલીફ ના પડે. ઓકે મિત્રો, પછીની વાત અગાઉના લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.